નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદ જિલ્લાના ખંભાતની પ્રતિષ્ઠિત એસડી કાપડિયા હાઈસ્કૂલમાં અંગ્રેજી અને હિન્દી વિષયના શિક્ષક તરીકે 33 વર્ષની દીર્ઘ અને પ્રશંસનીય સેવા આપ્યા બાદ બાબુ માયાવંશીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. કેમ્બે એજ્યુકેશન સોસાયટીના વહીવટી મંડળ અને શાળાના સ્ટાફ પરિવાર દ્વારા બાબુ માયાવંશીનું એક ભવ્ય અને યાદગાર નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. 33 વર્ષ સુધી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ કરનારા શિક્ષક બાબુ માયાવંશીના સન્માનમાં શાળાના એનસીસીના વિદ્યાર્થીઓએ બેન્ડની સુરાવલીઓ સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ વિદાય સમારંભમાં આધ્યાત્મિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિ જોવા મળી હતી, જેમાં ગઢડાના ધારાસભ્ય અને મહંત શ્રી શંભુનાથ ટુંડિયા, સંતરામ મંદિરના સંત મોરારી દાસજી તેમજ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ સહિત 22 ગામ પરગણા અને 35 ગામ ગાયકવાડ પરગણાના સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે નિવૃત્ત થતા બાબુભાઈને પોતાના સુદામા ગણાવીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બાળકોને શિક્ષણ આપવા પ્રત્યેની તેમની લગનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તો બીજી તરફ ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ નિવૃત્ત થઈ રહેલા શિક્ષકને આગામી સમયમાં સમાજના ઉત્થાન માટે કાર્યો કરવાની પ્રેરણા આપી આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે નિવૃત્ત શિક્ષક બાબુ માયાવંશીએ ભાવુક થઈને સમારંભમાં આવેલા તમામ સ્નેહીજનો અને સાથી સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.